અમરેલીમાં આરોપીને પોલીસ સ્ટેશન લઈ જતી વખતે પોલીસે નડ્યો અકસ્માત। ગઢચિરોલીમાં 17 માર્ચે આદિવાસી સમુદાય પરંપરાગત હોળીની કરી ઉજવણી। ચીન દક્ષિણ પૂર્વ એશિયા અને યુરોપમાં એક વખત ફરી કોરોનાના વધી રહેલા કેસને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અધિકારીઓને સતર્ક રહેવા આપ્યો નિર્દેશ। શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત। શિક્ષણ જગતમાં થઈ શકે છે મોટા ફેરફારો। उत्सव प्रिय बोरेली नगर में आज माधवनगर सोसायटी में महिलाओं द्वारा प्री होली सेलिब्रेशन भूज सीमा सुरक्षा दलना जवानों ने रूटीन कामगीरी दरमियान सर्किट विस्तार में 5 થી 6 माछीमारों साथेनी पाकिस्तानी होड़ीओ जोवा मळी। અને સોમનાથ દાદાને રંગોના તહેવાર પર વિશેષ શૃંગાર કરવામાં આવ્યો। ભક્તોનો જોવા મળ્યો ભારે પ્રમાણમાં ધસારો। नमस्कार दर्शक मित्रों, इंडिया न्यूज गुजरात पर न्यूज रूम लाइव विथ जिगर देवाणी એટલે કે મારી સાથે આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે। દર્શક મિત્રો, મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો આપણે જોયું કે જે રીતે 5 રાજ્યોમાં ચૂંટણીમાં 4 રાજ્યોમાં કોંગ્રેસે કારમી પરાજયનો જે સામનો કરવો પડ્યો, ત્યારબાદ કોંગ્રેસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। જી હા, ખાસ કરીને સોનિયા ગાંધી ખુદ मैदान આવ્યા છે। આપણે બતાવી દઈએ છેલ્લા 1-2 વર્ષમાં સ્થિતિ વધારે કથળી છે। કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 5 રાજ્યોમાં ચૂંટણી પછીની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને તેમની ચૂંટણી હાર પછી સંગઠનાત્મક ફેરફારો સૂચવવા માટે 5 વરિષ્ઠ નેતાઓની નિમણૂક કરી। સ્થિતિનું મૂલ્યાંકન કરવા જયરામ રમેશને મણિપુર, અજય માકનને પંજાબ, રાજ્યસભાના સાંસદ રજની પાટેલને પૂછવામાં આવ્યું। ગોવાની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા તથા કોંગ્રેસના નેતા જીતેન્દ્રસિંહ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પછીનું સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને ફેરફારો સૂચવશે। જ્યારે અવિનાશ પાંડેને ઉત્તરાખંડમાં પણ આવું કરવા માટે કહેવામાં આવ્યું છે। કોંગ્રેસ દ્વારા બુધવારે જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે ચૂંટણી પછીની સ્થિતિનું મૂલ્યાંકન કરવા નેતાઓની નિમણૂક કરી છે અને ધારાસભ્ય ઉમેદવારો અને મહત્વપૂર્ણ નેતાઓ પાસેથી તાત્કાલિક અસરથી રાજ્યોમાં સંગઠનાત્મક ફેરફારો સૂચવ્યા છે। કોંગ્રેસ તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર જેવા ભાજપ શાસિત રાજ્યોમાંથી એક પણ રાજ્યને જીતવામાં નિષ્ફળ રહી છે, જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીને સત્તા મળી છે। રશિયા યુક્રેનનો આજે 22મો દિવસ પૂર્ણ થવા તરફ છે અને હજુ પણ ક્યાંય પણ આ યુદ્ધનો અંત આવવાના કોઈ પણ એંધાણ દેખાતા નથી। એ સમયની અંદર ક્યાંક કહી શકાય કે વૈશ્વિક દેશોએ પણ પોતપોતાની પ્રતિક્રિયાઓ શરૂ કરી દીધી છે। આપણે જણાવી દઈએ કે રશિયા યુક્રેન યુદ્ધનો આજે 22મો દિવસ છે। રશિયન સેના રાજધાની કીવની ખૂબ નજીક પહોંચી ગઈ અને આ દરમિયાન
અમેરિકાએ રશિયા સામે મોટી કાર્યવાહી કરતા 8 દેશોનું સંગઠન બનાવ્યું. આ નવા સંગઠનમાં યુએસ, યુકે, કેનેડા, ફ્રાન્સ, જાપાન, ઓસ્ટ્રેલિયા, જર્મની અને ઇટાલીનો સમાવેશ થાય છે. આ 8 દેશોમાં રશિયાના વજોપતિઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે અને તે જ સમયે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પ્રથમ વખત રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધ અપરાધી કહ્યા છે. બિડેનના નિવેદનને રશિયા વિરુદ્ધ અમેરિકાના વલણમાં મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. બિડેન પ્રશાસને અત્યાર સુધી યુક્રેન હુમલાને યુદ્ધ અપરાધ કહેવાનું ટાળ્યું અને આ વિશે ખાસ કરીને વધુ જાણીશું અમારા સંવાદદાતા રાહુલ પાસેથી. શું છે આ સમગ્ર વાત, ચાલો જોઈએ. मैं मौजूद हूं कीव में और कीव में इंडिया न्यूज़ एकमात्र भारतीय चैनल है जो अभी भी रिपोर्ट कर रहा है और मैं चाहूँगा मेरे जो सहयोगी है वेंकटेश पेरुमल वो आपको दिखाएं यहाँ की तस्वीरें. आज ही 36 घंटे का, आज सुबह 36 घंटे का जो कर्फ्यू लगाया गया था वो खत्म हुआ है और उसके बाद इक्का दुक्का लोग जो हैं वो आपको सड़कों पर दिख रहे होंगे, लेकिन ज़्यादातर जो गाड़ियां हैं वो पैरामिलिट्री फोर्सेस की हैं. इसके अलावा जो एम्बुलेंस हैं, मेडिकल सर्विसेज हैं, उनकी गाड़ियां हैं. और कल रात भी यहाँ पर शेलिंग हुई है. 3 बजे के आसपास यहाँ पर शेलिंग शुरू हुई कीव के अंदर. कीव से जो 25 किलोमीटर दूर जो शहर है अर्पिन, वहाँ पर बहुत तेज लड़ाई चल रही है रशियन ट्रूप्स और यूक्रेन के बीच में. और बताया जा रहा है कि वहां पर लगभग हर 15 से 20 मिनट में एक बॉम्ब गिराया जा रहा है. जो रशियन के जो टैंक्स हैं वो अंदर घुसने की कोशिश कर रहे हैं. दरअसल जो कीव है उसका डिफेंस इन्हीं 2 शहरों पर टिका हुआ है, अर्पिन और बूचा. ये दोनों शहर इस जो कैपिटल सिटी है कीव की, इसकी पेरिफेरी में है, यानी 25 से 30 किलोमीटर की दूरी पर है. और अगर इन दोनों शहरों को रशिया जीत लेता है, इस पर अपना कब्जा कर लेता है, तो वो अपनी आर्टिलरी यानी अपनी तोपों को और आगे बढ़ा पाएगा. उसके बाद जो शहर का जो मेन सिटी सेंटर है वो उसकी जद में आ जाएगा, वो उसकी रेंज में आ जाएगा. उसके बाद कीव का टिके रहना बेहद मुश्किल होगा. यानी कीव का टिके रहना डिपेंड करता है अर्पिन और बूचा पे, क्योंकि अभी तक इन 2 शहरों को नहीं जीत पाए हैं, जिसकी वजह से जो रशिया की जो आर्टिलरी फायर है वो मेन शहर कीव के अंदर नहीं पहुंच रही है. इसके अलावा आप जानते हैं कि किस तरीके से जो ज़ेलेंस्की हैं वो लगातार कोशिश कर रहे हैं कि उनको दुनिया भर से मिलिट्री एड मिले, रशिया के ऊपर प्रेशर बनाया जाए कि किसी भी तरीके से जो रशिया है वो अपना इन्वेजन रोके, और जो लगातार जो सैन्य कार्रवाई हो रही है रूस की तरफ से उसको रोका जाए. और इसी सिलसिले में अब G7 की एक बैठक होने वाली है, जिसमें कोशिश होगी कि किसी तरीके से नाटो के थ्रू कुछ मिलिट्री एड यूक्रेन को दिया जाए ताकि यूक्रेन रूस को वापस खदेड़ सके. मैं आपको एक बहुत ही मार्मिक तस्वीर दिखाना चाहूँगा. ये जो आप फूल देख रहे हैं, ये जो गुलदस्ते यहाँ पर देख रहे हैं, ये उन वीरों की याद में यूक्रेन के निवासियों ने रखे हैं जिन्होंने अपनी देश की रक्षा करते हुए अपनी शहादत देती है. ये जो शहर का मेन स्क्वायर है जहाँ पर मैं मौजूद हूँ, और आप ये देख सकते हैं यहाँ पर लगातार लोग आ रहे हैं और अपने जो लोग हैं जो लगातार शहीद हो रहे हैं, जो कैजुअल्टीज हैं, क्योंकि अब बताया जा रहा है कि अब जो कैजुअल्टीज हैं वो बढ़ेंगी, अब मरने वालों का आंकड़ा बढ़ेगा, क्योंकि जो लड़ाई है वो अब अपने निर्णायक मोड़ पर पहुंच चुकी है, अपने अंतिम मोड़ में पहुंच चुकी है. मैं ऐसा क्यों कह रहा हूं? क्योंकि अब तक रशिया शहरों पर बमबारी कर रहा था, लगातार आर्टिलरी फायर कर रहा था, लेकिन अब रशिया की कोशिश है वो किसी तरीके से शहरों में दाखिल हो और शहरों पर काबिज हो. क्योंकि आप किसी भी मुल्क पर कितनी भी बमबारी कर ले, अगर आप उस मुल्क को जीतना चाहते हैं तो आपको उसके शहरों पर कब्जा करना पड़ेगा. इसी सिलसिले में अब जो रशियन फोर्सेस हैं, जो टैंक्स हैं, जो उनके पैदल सिपाही हैं, वो अलग अलग शहरों में घुसने की कोशिश कर रहे हैं. और वहाँ पर जो मेयर्स हैं या जो वहाँ पे सरकारी मुलाजिम हैं उनको अगवा कर कर उस शहर पर काबिज हो रहे हैं. और अब इसी वजह से जो अब लड़ाई है, क्योंकि यूक्रेन के जो लोग हैं उन्होंने साफ किया है कि वो अंतिम व्यक्ति, अंतिम गोली तक इस लड़ाई को लेकर जाएंगे. यानी अब जो अगर लड़ाई और तेज होती है और जो शहर हैं वो बैटल ग्राउंड्स बनते हैं, तो लड़ाई छापामार युद्ध में बदलेगी, और जिसकी वजह से जो कैजुअल्टीज हैं वो दोनों तरफ बहुत ज़्यादा बढ़ेंगी. देखने वाली अब बात यह होगी कि क्या कीव इस जो भीषण लड़ाई का जो बैटल ग्राउंड बना हुआ है इस पे टिक पाएगा, और क्या रूस को और यूक्रेन के इस युद्ध में क्या दुनिया तीसरे विश्व युद्ध की तरफ बढ़ेगी. कीव से मैं राहुल गौतम, वेंकटेश पेरुमल के साथ इंडिया न्यूज के लिए.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપણે જોતા આવ્યા છે કે તાપમાનમાં વધારો થયો છે. ખાસ કરીને અરવલ્લી જિલ્લા અને મોડાસામાં તાપમાનમાં 40 ડિગ્રી કરતાં વધારો જોવા મળી રહ્યો છે. હજુ તો માર્ચ મહિનો પૂર્ણ પણ નથી થયો અને આ પ્રકારે ગરમી ધીરે ધીરે વધતી જતી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે. તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીમાં સેકાયા છે. જિલ્લાવાસીઓને બેવડી ઋતુનો પણ ક્યાંક અનુભવ થાય છે. ત્યારે ગરમીથી બચવા લોકો ઠંડા પાણીનો સહારો લઈ રહ્યા છે. अरे 8 बजे के लिए बोलते हैं उड़दंगी। સત્ય ઘટના પર આધારિત જેટલી પણ ફિલ્મો બને છે ચોક્કસથી આકર્ષણનું કેન્દ્ર બને છે અને તેમાં પણ જો કોઈ પણ રીતે વાસ્તવિકતાને પૂરેપૂરી રીતે થિયેટરમાં પોતાની આર્ટ દ્વારા જો ઉતારવામાં આવે તો તેનો અલગ જ રંગ નિખરી આવે છે. ધ કાશ્મીર ફાઇલ એના માટે તાજેતરનું શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થઈ છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં સિનેમાઘરમાં ચાલી રહેલી ફિલ્મ એટલે કે ધ કાશ્મીર ફાઇલ સામૂહિક રીતે થિયેટરમાં જોવાનું આયોજન કર્યું હતું. જેમાં ભાજપ સહકોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ, પ્રભારી શ્રી હિરેનભાઈ જાદવ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગિરીશભાઈ પરમાર તેમજ ભારતીય જનતા યુવા મોરચાના નેતા અને કાર્યકર્તા હાજર રહ્યા હતા. આ ફિલ્મ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતના નરસંહાર પર આધારિત છે અને તેમાં 370ની કલમ હટાવવાની પણ વાત જોવા મળે છે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા આ ફિલ્મને કર મુક્ત જાહેર કરવામાં આવી છે. ત્યાર પછી લોકો મોટા પ્રમાણમાં આ ફિલ્મ જોવા જઈ રહ્યા છે. શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગ એ શ્રેષ્ઠ વસ્તુ છે અને યોગ માટે આપણે હંમેશા જોયું છે કે આજના યુવાનો ખૂબ જ ઉત્સુકતા સાથે યોગના અનુભવને વધારી રહ્યા છે. ખાસ આપણે બતાવી દઈએ કે સ્વસ્થ ભારત માટે યોગના સંદેશ સાથે મધ્યપ્રદેશથી સાયકલ યાત્રા લઈ નીકળેલો ગુજરાત મૂળનો છત્તીસગઢનો યુવક આણંદ ખાતે આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મૂળ કચ્છના સામિયાખાડા ગામના મેહુલ હરીશ લાખાણીના પરિવારજનોએ દાયકાઓ પૂર્વે વેપાર ધંધા અર્થે છત્તીસગઢમાં સ્થાયી થયા હતા અને મેહુલનો જન્મ પણ છત્તીસગઢમાં થયો હતો. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ મેહુલ મધ્યપ્રદેશની શાળામાં શિક્ષક તરીકે જોડાયો અને તે દરમિયાન તેણે દેશના નાગરિકો સ્વસ્થ બને તે માટે યોગનો પ્રચાર કર્યો હતો અને દેશવાસીઓ સ્વસ્થ જીવન જીવે તે માટે તેણે ગત 21મી જૂન 2021ના રોજ મધ્યપ્રદેશના નર્મદાપુરમથી યોગના પ્રચાર સાથે લોકો સ્વસ્થ રહે તે માટે સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. પોલીસ માટે એક સાથે અનેક આરોપીઓને પકડવા એક સંઘર્ષપૂર્ણ કાર્ય હોય છે, પરંતુ તેનાથી પણ મોટો પડકાર ઘણીવાર એ થતો હોય છે કે તેમને લઈને સુરક્ષિત રીતે જે તે જગ્યાએ તેઓ પહોંચી જાય. પરંતુ હાલની વાત કરીએ તો એક મોટા અકસ્માતની એક ઘટના અહીંયા સામે આવી છે. અમરેલીમાં આરોપીને પોલીસ સ્ટેશન લઈ જતી વખતે પોલીસને અકસ્માત નડ્યો હતો. અમરેલી જાફરાબાદ તાલુકાના દુધાળા ગામ નજીક પાચરિયા ગામમાં જુગારધામ પર દરોડા પડ્યા, જેમાં આરોપીઓને પકડીને પોલીસ સ્ટેશને લઈ જઈ એ સમયે ગંભીર અકસ્માત સર્જાયો. નાગેશી પોલીસની ગાડી પલટી ખાઈ જતા 7 આરોપી 2 પોલીસકર્મીની ઈજા પહોંચી. તમામ ઈજાગ્રસ્તને રાજુલા નજીક આવેલી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ એક બીજી અકસ્માતથી એક મોટી ઘટના સામે આવી છે. અકસ્માતની મોટા પ્રકારની ઘટનાઓમાં આપણે એવું જોયું છે કે કાં તો વધારે પડતી સ્પીડ અથવા ડ્રાઈવરનું બેધ્યાન હોવું ક્યાંક મુખ્યત્વે જવાબદાર હોય છે. અહીં વાત છે અમરેલી ચલાલાથી ગોપાલગ્રામ વચ્ચે અકસ્માત સર્જાયો. એસટી બસ રોડ નીચે ખાલિયામાંથી ઉતરી જતા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી. મુસાફરોને બારીઓમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાહદારીઓ અને વાહન ચાલકો દ્વારા મુસાફરોને બહાર કઢાયા. અમરેલી એસટી ડેપોની બસ હોવાનો સામે આવ્યો. ધારી ડેપો મેનેજર ઘટના સ્થળે જવા રવાના થયા. કોઈ મુસાફરોને ગંભીર જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો.
ભૂજ સીમા પર પાકિસ્તાની હોડીઓ જોવા મળી અને તેને જ લઈને તમામ સુરક્ષા જવાનો છે તે તમામ લોકો કટિબદ્ધ થઈ ગયા અને હોડીને પકડવા માટે દોડ લગાવી હતી. આપણે જણાવી દઈએ કે ભૂજ સીમા સુરક્ષા દળના જવાનોને રૂટીન કામગીરી દરમિયાન સર્કિટ વિસ્તારમાં 5 થી 6 માછીમારો સાથેની પાકિસ્તાની હોડીઓ જોવા મળી. જ્યારે સાંજે 4:30 કલાકની આસપાસ જવાનોની ટુકડી કણણ અને કાદવ કિચડવાળા નાણાં ખૂંદીને તેમને પકડવા પહોંચ્યા હતા. જોકે ભારતીય જવાનોએ જોઈને પાકિસ્તાની માછીમારી તેમના દેશની સરહદ તરફ ભાગી જવામાં અને ભારતીય સેનાના હાથમાંથી છૂટવામાં સફળ રહ્યા હતા. પરંતુ ભારતીય જવાનોને તેમની 2 હોડીઓને કબજે કરી હતી. પરંતુ હોડીઓમાંથી માછીમારીની સાધન સામગ્રી સિવાય કશું જ શંકાસ્પદ નથી મળી આવ્યું. જોકે સીમા સુરક્ષા દળના અધિકારીઓ જણાવ્યા પ્રમાણે સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ બાજુ છોટાઉદેપુર બોડેલી પાસે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં મોટા પ્રમાણના લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આપણે જણાવી દઈએ કે આજે આખી ઘટના ઘટી છે છોટાઉદેપુર બોડેલી હાઈવે ઉપરનો અકસ્માત, જેમાં 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. જોકે ઇજાગ્રસ્તોને બોડેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉત્સવપ્રિય લોકોએ હોળીની ઉજવણી કરી અને કહી શકાય કે ઇકો ફ્રેન્ડલી આ હોળીની ઉજવણી રહી. ચારે બાજુ કહી શકાય કે 2 વર્ષ પછીનો આ ઉત્સાહ આજે લોકોમાં જોવા મળ્યો હતો. ખાસ કરીને ઉત્સવપ્રિય બોડેલી નગરમાં આજે માધવનગર સોસાયટીમાં મહિલાઓ દ્વારા પ્રી હોળી સેલિબ્રેશનનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી માધવીબેન તન્ના અને શ્રીમતી નિમિષાબેન અગ્રવાલ દ્વારા સંયુક્ત રીતે આયોજિત પ્રી હોળી સેલિબ્રેશનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઇકો ફ્રેન્ડલી કલર તેમજ ફૂલોથી હોળી રમી, સાથે વિવિધ રમતો રમી, કેટવોક કરી, ફિલ્મો ગીતો પર ડાન્સ તેમજ ગરબા રમી, ટીમલી રમી ભરપૂર આનંદ લીધો હતો. કાર્યક્રમ આજનો બહુ સરસ રહ્યો અને બહુ જ બધાને મજા આવી. છોકરાઓથી માંડીને લેડીઝ લોકો બધા લોકોને બહુ જ મજા આવી. મારી સેજ ચાંદની ઠક્કર બોડેલીમાં પહેલીવાર આવો હોળીનો આનંદ થયો છે. માધવીબેન તન્ના અને નિમિષાબેન અગ્રવાલે આ આયોજન કરેલું છે. આની પહેલાં જલારામ મંદિરે 13 તારીખે થયો હતો અને આજે અહીંયા માધવીબેન તન્નાની ઘરે થયો છે. આવો હર સાલ આવો થવો જોઈએ એવી મારી ઉત્સુકતા છે. આજરોજ માધવનગર સોસાયટીમાં એક પ્રી હોલી સેલિબ્રેશન લેવાયું. અત્યાર સુધીમાં એવું હતું કે સેલિબ્રેશન તો ઘણા થતા હતા, પણ એમાં એવું હતું કે એકલી લેડીઝો હતી. આ વખતે એક નવા કોન્સેપ્ટ સાથે કે લેડીઝ અને બાળકો સાથે અવનવી ગેમો સાથે હોલી સેલિબ્રેશનનું કંઈક નવું લેવું છે એવો વિચાર ઘણા દિવસથી આવતું હતું, પણ કંઈ થતું નહોતું. બોડેલીમાં કંઈક નવું કરવું હતું એવી મારી ઈચ્છા હતી. તો હું માધવનગરમાં જ રહું છું. ત્યાં નક્કી કર્યું અને બધાએ મેડમે સ્ટુડન્ટને લઈ એના વાલીઓને લઈને અને હોલી સેલિબ્રેશનમાં આવ્યા અને અમે લોકોએ ખૂબ જ સારી મસ્તી કરી. આપણે જણાવી દઈએ કોઈ પણ અધ્યાપક હોય, શિક્ષક હોય, તેનો એક રોલ સામાજિક ધોરણે બહુ મોટો હોય છે. કારણ કે તેમની એક જવાબદારી હોય છે કે બાળકને સાચું સારું શિક્ષણ આપી અને તેમને એક પ્રગતિના રસ્તા પર એ દિશા તરફ લઈ જવા. ગુજરાતમાં 2017ના વિધાનસભાના સત્રમાં કોલેજોમાં ફરજ બજાવતા તમામ પ્રાધ્યાપકોને તાત્કાલિક મંત્રી નીતિન પટેલે કાયમી કરવાની જાહેરાત કરી હતી. પરંતુ ખંડ સમયના પ્રાધ્યાપકોને હજુ સુધી કાયમી કરવામાં આવ્યા નથી, જેને લઈને અધ્યાપક મંડળ દ્વારા વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી છે. અખિલ ગુજરાત ખંડ સમય અધ્યાપક મંડળ દ્વારા નોન પીએચડી અધ્યાપકોને કાયમી કરવામાં નહીં આવે તો શનિવારે અધ્યાપકો કાળી પટ્ટી પહેરીને શિક્ષણ કાર્ય કરશે. 2017માં નીતિન પટેલે જાહેરાત કરી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે 30 માર્ચ 2017ના રોજ તાત્કાલિક નાયબ મુખ્યમંત્રી વિધાનસભામાં જાહેરાત કરી હતી, જે મુજબ
તમામ પ્રાધ્યાપકોને કાયમી કરવામાં આવશે, પરંતુ અત્યાર સુધી 145 પ્રાધ્યાપકોને જ કાયમી અધ્યાપક કરવામાં આવ્યા છે, જ્યારે નોન પીએચડી તમામ પ્રાધ્યાપકો હજુ કાયમી અધ્યાપક થયા નથી. જનરલને અધ્યાપક મંડળ દ્વારા વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી છે. ભાજપ સરકારનું મંત્રીમંડળ બદલાયું અને ત્યારબાદ એક્શન પ્લાન પણ એટલો જ સ્પીડીલી જોવા મળી રહ્યો છે. એ વાત અલગ છે કે ચૂંટણીનું વર્ષ છે એટલે ક્યાંક તેની અસર પણ જોવા મળતી હોય, પરંતુ તેને જ લઈને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે આજે 33 કલાકે કામચલાઉ વિદ્યા સહાયકોનું મેરિટ જાહેર કરાશે, જેમાંથી 3300 શિક્ષકોની ભરતીથી કેટલીક જગ્યા ભરાશે. તેમજ આગામી સમયમાં વધઘટ બદલ કેમ્પ કરવામાં આવશે. મહત્વનું છે કે બદલી માટે શિક્ષણ વિભાગે કેટલાક નિયમો બનાવ્યા છે. આ મામલે શિક્ષણ વિભાગે સામાન્ય વહીવટી વિભાગમાં ફાઇલ મોકલી છે. તેમજ ટૂંક સમયમાં શિક્ષકોના બદલી કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે આજે બપોરે 33 કલાકે કામચલાઉ મેરિટ યાદી જાહેર કરાશે. તેમજ ઉમેદવારોને કોઈ ક્ષતિ હોય તો સુધારો કરવામાં આવશે. 17 માર્ચથી 23 માર્ચ સુધી સુધારા અરજી કરી શકાશે. જેમ જેમ સમાજ એક બાજુ વિકાસ તરફ જઈ રહ્યો છે, એમ કહી શકાય કે ક્રાઇમ રેટ પણ એટલો ઝડપથી વધી રહ્યો છે. તે એકદમ ચિંતાનો વિષય અહીંયા સાબિત થયો છે, પરંતુ હંમેશા કાયદા કાનૂનની પકડ પણ એટલી જ મજબૂત જોવા મળી છે. આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં દુષ્કર્મ કેસમાં વધુ એક નરાધમને સજાએ મોત એટલે કે ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 7 વર્ષીય દીકરી સાથે આચરેલા દુષ્કર્મ કેસમાં નડિયાદ કોર્ટે પોક્સો કેસના આરોપીને ફાંસીની સજાનું એલાન કર્યું છે. આરોપીએ કટલાલના લસુંદ્રા ગામની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે આરોપીને પીડિતોને 2 લાખનું વળતર ચૂકવવા તેમજ સરકારને રૂપિયા 7.5 લાખ વળતર પેટે ચૂકવી આપવાનો પણ આદેશ કર્યો છે. 3 માર્ચ 2021ના રોજ નરાધમે 7 વર્ષીય દીકરીને લાલચ આપી આ જધન્ય કૃત્ય કર્યું અને પ્રેમ તિવારી સરકારી વકીલના જણાવ્યા અનુસાર નામદાર કોર્ટે આ કામના આરોપી જયંતિ ઉર્ફે લંઘાને આજે ફાંસીની સજાનો હુકમ કર્યો. કેસની હકીકત જણાવતા કહ્યું હતું કે આરોપીએ તારીખ 3 માર્ચ 2021ના રોજ ભોગ બનનાર દીકરી જે 7 વર્ષની નાની કુમળી વયની દીકરી પર દુષ્કર્મ કર્યું હતું. ઘટના જ્યારે દીકરીના માતા પિતા મજૂરી કામે ગયા ત્યારે આ ઘટી હતી. આરોપીએ આમલ્યો આપું એમ કહી દીકરીને લાલચ આપી ભોગ બનનાર પીડિત દીકરીને તેના ઘરના છાપરામાં લઈ ગયો હતો. ત્યાં તે નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મ જેટલું જધન્ય હતું, ભોગ બનનાર દીકરીની સ્થિતિ પણ એટલી જ વિકટ અને ગંભીર થઈ ગઈ હતી. તો 7 વર્ષીય દીકરી જેને આ દુનિયાને જોઈ પણ નથી, વ્યવસ્થિત રીતે સમજી પણ નથી અને સંબંધો કયા કોના શું કહેવાય તેના વિશેનું પણ એને પૂરતું જ્ઞાન નહીં હોય, પપ્પા મમ્મીને છોડીને એવી દીકરીએ એક કડવી વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો. કટ્ટાલ પોલીસ સ્ટેશનમાં માતાએ એક ફરિયાદ નોંધાવી. ભોગ બનનારની માતા ઘરે પરત આવી ત્યારે દીકરીના કપડાં લોહીલુહાણ હાલતમાં જોઈને તે રડવા લાગી હતી. બાદમાં દીકરીને હકીકત પૂછતા તેણે ઉપરોક્ત આકૃતિનું દર્દ પોતાની માતાને કહ્યું, જે બાદ માતાએ કટ્ટાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસે આઈપીસી કલમ 363, 276 તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી. કુલ 10 લાખ વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો. જે ચાર્જશીટ મુજબ નામદાર કોર્ટના સ્પેશિયલ જજ ડીઆર ભટ્ટ સાહેબની કોર્ટમાં સ્પેશિયલ પોક્સો કેસ નંબર 27/2021 ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે આઈપીસી કલમ 363માં 5 વર્ષ જ્યારે 276 મુજબ ફાંસીની સજા તેમજ પોક્સો એક્ટ મુજબ પણ ફાંસીની સજાનો હુકમ કર્યો છે. વધુમાં આરોપીને નામદાર કોર્ટે કુલ 1,05,000 રૂપિયાનો દંડ કર્યો અને રૂપિયા 2 લાખ ભોગ બનનારને વળતર આપવા હુકમ આપ્યો.
સરકાર દ્વારા આવા કેસમાં ભોગ બનનારને સહાય પેટી સ્કીમ મુજબ 7,50,000 રાજ્ય સરકાર ચૂકવશે તેવો પણ ઓર્ડર આપવામાં આવ્યો છે. તો હાલ ન્યૂઝરૂમ લાઈવ વિથ જીગર દેવાણી એટલે કે મારી સાથે બસ અત્યારે આટલું છે. દેશ દુનિયાની તમામ મહત્વપૂર્ણ સમાચાર અને ઘટના માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.